ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. ગાઈસ, આજે આપણે સવારના પોળમાં નીકળ્યા છીએ વોકિંગ માટે. હાલ વાગી ગયા છે 7:30. જોઈ લો, મારા ભાઈ સુરત દાદા પણ બહાર નીકળી ગયા છે અને મકરને બી એને કહે છે. મકરભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય માતાજી. ચલો, તાન સવારના પોળમાં એક રાઉન્ડ મારતા આવીએ ખેતરની અંદર. બહુ સમય થઈ ગયો તો જોતા આવીએ હું ફેરફાર બધું થયું છે. વાહ ભાઈ વાહ, શું રસ્તો લાગે છે, એક નંબર ની ભાઈ. સવારના પોળમાં વોકિંગ માટે આવ્યા છીએ. ઠંડી લાગે છે. અમારે જેવું ખબર છે, ગામડામાં અમારા ગામની વાત કરીએ, રાતે 11-12 વાગે ને પછી ઠંડી ચાલુ થઈ જાય લાગવાની, અને સવારે 4-5 વાગે તો તમારે ગોદરું ઓઢીને ઊંઘવું પડે, પંખો બંધ કરી દેવું પડે. અને મેં દેખો અત્યારે હાલ મને કહે છે ને બધી ઠંડી લાગે છે. અવાજ હોબળો ખાલી ઠાર પડ્યું છે ને બધું. હાય લેડો. તો ગાઈસ, આજે આપણે બનાવવાના છીએ તેલના ડબ્બામાંની બર્ડ ફીડર. એટલે જેટલા પણ ચકલીઓ, પંખીઓ, પક્ષીઓ આવે ને એ દોણાએ ખાઈ શકે અને પોણીએ પી શકે. તો લેહડો તાન ફટાફટ તૈયાર કરી દઈએ. તો ગાઈસ, ફાઇનલી ચાર એક વસ્તુ તેલનો ડબ્બો કપાઈ ગયો છે. અને આ બધો મારા લાલ કાકો આવ્યો. કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જો કાકો આવ્યા છે હેલ્પ કરવા માટે. આમ તો હું એકલો કાપતો હતો પણ જલ્દી કપોણી નહીં. અને કાકાએ ખાલી 5 જ મિનિટની અંદર કમ્પ્લીટ ડબ્બું તૈયાર કરી દીધું. તો ગાઈસ, ફાઇનલી તેલના ડબ્બામાંની પંખીઘર તૈયાર થઈ ગયું છે. જોઈ લો મારા ભાઈ બર્ડ ફીડર. આ રીતનો આપણે છે ને સાઈડમાં 4 બોક્સ કર્યો છે. પણ અંદર આપણે દોણા નાખવાના અને વચ્ચે પોણીની સગવડ તો ઈચ્છા હતી પણ એ ટાઈપનો ડબ્બો તૈયાર નથી થયો. એટલે જુઓ સાઈડમાં હાર્દિકભાઈનું કામકાજ ચાલુ છે. બતાવો ડેનિશભાઈ. તો આ છે ને આપણે રિનોવેશન કર્યું છે. આ બધી દોરી તૂટી ગઈ હતી એટલે નવી દોરી નાખી આપી. ફાઇનલી ગાઈસ, બર્ડ ફીડર તૈયાર થઈ ગયું છે. એ બધું તમને પછી બતાવીએ. જુઓ મારા ભાઈ હાલ બનાવી દીધી છે ડુંગળી બટાકાની સબ્જી સાથે રોટલી. મસ્ત જમીન તૈયાર થઈ ગયા છે. અને જોઈ લો મારા ભાઈ, એકદમ રેડી થઈ ગયું છે આ પંખી ઘર. ઇંગ્લિશમાં કહીએ તો બર્ડ ફીડર. ચલો તાન ઓન આપણે પહોંચાડી દઈએ અમારા લોકેશન પર. સામે પોણી ચાલે છે. ઈચ્છા તે વિધાય છે કે લેડો તો દે નાઈ લઈએ. કારણ કે ગરમી જ બાપા એટલી બધી લાગે છે એટલે કરવાનું શું યાર. જો પોણી જોયું નહીં તો ઈચ્છા થઈ જાય નાવાની. ગાઈસ, આ ડબ્બાને આપણે લગાવી દઈએ આટલે, કારણ કે આવો બાપર છે ને કેરી જ નહીં આવી. તો ગાઈઝ, આ કુંડું બધેલું તું અમારા તબેલા અને એ થીમું લાવ્યા છે છોડીને, કારણ કે આટલો બધો દઈએ. હું કેવો પાવાજી? ઓહો, ચકલાવણ પણ મજા નહીં. કા ચકલાને જે ખાવું ને અલગ અલગ ખાઈએ છીએ. કોણ અંદર પેલા આખું ભરાઈ જાય બતાવીએ. બરાબર. હા, તો ગાઈસ, ઓન અંદર સ્પેશિયલ ચોખા રાખ્યા છે. ઓન અંદર બધું મિક્સમાં કર્યું છે. વચ્ચેવાળામાં ઘઉં રાખ્યા છે, ઓમાં જાર, અને પેલ બાજુ છે બાજરીની મકાઈ બે. જોઈ લો મારા ભાઈ, એકદમ રેડી થઈ ગયું છે બર્ડ ફીડર. બર્ડ ફીડર જુગાડું એકદમ દેશી, 0 બજેટમાં. કારણ કે ગાઈસ, આવા બાના આજુબાજુની એરિયામાં છે ને એટલી બધી ચકલીઓ આવતી હોય છે કે પુષ્કળ. જો હું બોલવાનું બંધ કરતા ખાલી એવા છોકરો આવતો એક જ કરી શું કહેવાય. ગાઈસ, કોઈક જનાવર આવી લાગે છે. શું આવી સાદી કે બોલબમ નહીં આવી છે ભાઈ. મધુ તો છેલ્લો બી આવી છે લે. બીક તો લાગે બોરવા મીકાડે છે પણ એના કંડા એવું લાગે છે. બોલબમ રી આવી છે. જોજી લેવું આ બાદ ના આવી જાય. કાઢમેલ તમે કાઢમેલ આ બાદ. હા, મારતો નહીં હોતો ત્રાવા દે. આ બાદ આવો છો બધા આવી જાય છે. તાના યાદ દર્શાય બધા. આવી. તો ગાઈસ, ગરમી વધારે છે અને વોટર પાર્ક જવાય એવું નહીં, એટલે ઘેર જ આપણે સ્વિમિંગ પૂલ તૈયાર કરીએ. એટલે હેડો પહેલાં આપણે છે ને ચટ્ટાઈ પાથરી પછી આટલે. ચલો ગાઈસ, ઇલેક્ટ્રિક પંપથી અમે હવા પૂરી દઈએ. એક લેયરમાં હવા ભરાઈ ગઈ છે, બીજા લેયરમાં હવા ભરાઈ છે. સ્વિમિંગ પૂલમાં ના વાકાજી હવા ના નહીં નાયા. અને મકરભાઈ તો બ્રશ તો કર્યું છે. તો ગાઈઝ, મકરભાઈને નાવાની ઈચ્છા હતી તે મને શાન નાઈ કે કરતા હતા. તો ભાવાભાઈ મને કે ભાવાભાઈ કાકો કે ભાવ કાકા તમે અંદર પોણી પર અમારે ના ઉપર હે. કારણ કે આપણે જવાનું તો વોટર પાર્ક પણ જવાતું નહીં. એટલે જુઓ પણ અંદર આપણે વાપરીએ, પોણી ભરીએ, મસ્ત એન્જોય કરીએ. શું કેવું મકરભાઈ?
મજા આવે ને ભાઈ? આવ આપણા ઘેર કોઈક મહેમાન આવ્યા હોય કે આપણા સબસ્ક્રાઈબર આવ્યા હોય અને આપણે એમની ઈચ્છા ના પૂરી કરીએ એવું બને ખરું લે? ના બનવાય. ગમે તેલો તડકો હોય પણ ભાઈ તો ઈચ્છા પૂરી કરે ને કરે. મિત્રો અંદર વાપર આવી ગઈ છે તેને લેયર એકદમ તૈયાર થઈ ગયો છે. આમ ખાલી અંદર પર પાણી ભરવાનું બાકી છે. તો લેડો તાન મકરભાઈ છે, હું અને કુશભાઈ છે, 3 જણા ભેગા થઈને અંદર પાણી ભરી દઈએ. લઈ જા. વાર દે ભાઈ, વાર વાઈન નું દે. ખેંચ જા જેટલું જવાય એટલું જા. આ વખત તો ઘરના આગળ તૈયાર કર્યું છે સ્વિમિંગ પુલ, એટલે મજા હે નાવાની. સ્વિમિંગ પુલની અંદર પાણી ભરવાનું ચાલુ કરી નાખ્યું છે. મકર તો હજી છેક તો હજી પાણી લાવે છે. એક આપણે નરી પર આવી છે, એક આબા નરમાંથી પાણી આવે છે. કારણ કે આ સ્વિમિંગ પુલમાં છે ને બહુ બધી વાર લાગતી છે. સમય આવી ગયો છે પાણીની અંદર નાવાનો. મારા ભાઈ ગરમી તો બહુ હેવી પડી રહી છે. વોટર પાર્ક જવાના પૈસા નહીં કોઈ ના કણ, નાવા ના કણ, ના સોરો કણ, ના મારા કણ. એટલે મેં કીધું લેડો તાને આપણે ઘેર જ પાણી તૈયાર કરી દઈએ. જો સ્વિમિંગ પુલ આખું તૈયાર થઈ ગયું છે. 2 લેયર પાણી પર આવી ગયો છે, ખાલી થોડુંક જ બાકી છે દેખાય. પણ નાવાની બહુ જબ્બર મજા આવવાની છે. એ પણ પાછું ઘર આગળ સોઈલ. હું કેવું ભાઈ, રેડી છે ને બધા? ઓકે ભાઈ, ચલો તાન કાઉ રેડી કે? ચલો ગાઈસ, આપણે રેડી થઈ ગયા છીએ સ્વિમિંગ પુલની અંદર નાહવા માટે. મારા ભાઈ પાણી તો એકદમ ચિલ્ડ છે. ચલો ઠંડુ એમ પાણી છે. અત્યારે હાલ ગાઈસ 3:30 વાગ્યા છે. કાઠું પડે છે. આ બાજુ જો બધા આવી ગયા છે. બંકાઓ બતાવો છે. આઈ લો દે મને આઈ જનો આ કાઢી દે ખબર. ગાઈસ પાણી તો બહુ ઠંડુ છે. બુમો ના પાડ શાંતિથી ના. પાણી એટલું ચીલ્ડ છે ને યાર. ઓહો બસ રેડી મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર મજા આવી રહી છે. એક નંબર ફિલિંગ આવે છે ભાઈ. હો હા એ સિરિયસલી ગાઈસ, ભલે વોટર પાર્કમાં નાહવા માટે નહીં ગયા પણ એના કરતા મજબૂત મજા આવે. કેવું ભાઈ? હા મજબૂત મજબૂત. આ બધા બચ્ચા પાર્ટી ના ઉભો છું તો મેં કીધું લેડ હતા આપણે નવરાઈએ જો ને. ગાઈસ દેખો એ વધ નહીં ગાવ લે. અલે વાડા પર ઉલે. મજા આવે ને ડેનિસભાઈ? અલે આ સાક્ષી કેવી મજા આવે નાવાની? મજા આવે છે. મજા આવે ને? કાઉ તો ને મને ફૂલ મજા આવે. બરાબર. પતાઈ બે કાળો મેહરી. અલે ઊંઘ યા કાઢું તમ સાક્ષી. કાઉ કેવી મજા આવે નાવાની કે? ફૂલ મજા આવે. મજા આવી ગઈ ને? હા કાઉ એ ખાસી બધી મને મદદ કરાઈ. અમારે જુઓ અમે ગાડી પડી છે, ગાડી સાફ કરાઈ, રોડ સાફ કર્યો અને બધાને ખતરનાક ગરમી લાગી હતી એટલે મેં કીધું લેડ તાન કાઉ ન ભરાઈ ગયા. તાન કાઉ મજા આવી ગઈ ને નાવાની કે? ઠંડી ન રહો. તે નો બધા નો ભાઈ. હો હા અમે ત્રણ જણા ચેલેન્જ કરીએ કોણ અંદર આવી આવી હતા. ગાઈસ અડધો કલાકથી નાઈ રહ્યા છે. દબાવજી ચા અલે આ ચા આવી ગઈ ભાઈ. સ્વિમિંગ પુલની અંદર ચા ગુજે પણ લંબાના થઈ જમાય. વાત આહા લેડો ગાઈસ, ચા પીવી પડશે. ઈચ્છા તેવી છે કાકા સ્વિમિંગ પુલની અંદર ચા કરીએ કારણ કે આપણે છીએ ચા લાવ. આહા ગાઈસ, ઓમ ગરમીમાં પણ ગરમી લાગે પણ અંદર થોડી ના એટલે થોડી ઠંડી લાગે. ગાઈસ બધો છોકરો બહાર નીકળી ગયો પણ ખાલી મગર એકલો બહાર નહીં નીકળતો. મગર બહાર આવી જાય હેડો ના જરા પાણી મત રહે. પાણી મરાય છે. આ તો ખાલી મગર કી દેલા હા ચુકલા મઈન મરાય છે. બહાર આવી જા મકર બીમાર પડે. હા ગાઈસ, પપ્પાએ બધી દશા તે હારી દીધી. ડાયરેક્ટ ખોલ નાખ્યું એમની મજ. પોણી થઈ ગયું બધા. બટન હતું કમ્પ્લીટ સિસ્ટમ હતી અપ્પા. હું તાનો એમ કેમ ફાટી જાય વસ્તુ. હું આ જો કા બટન આવેલી છે સ્પેશિયલ. હા ખોટી આવા કાઢ નાખી એમની ઉપર કાઢી નેસરવાની. વાંધો નહીં હતું. આ એમની ડાયરેક્ટ વાકાટ નાખી જાય. દાન
જામે જરા ફટાફટ આવી જા આપણે કોંગોમાં જામી દે આજુ નથી તારા શેલી મેં તે બધા સાફ રોડ સાફ કરે બધું શેલું સાફ કર્યું કેવા દી ગયા એ આની કેવું બધા આ કોંગો હેડ પપ્પાએ ડાયરેક્ટ બધું રાહત તાર વાડ નાખ્યો હતો આ પોણી પોણી થઈ ગયું એટલે કાઢના પોણી હું કાઢી તા હું કોણ નીલી આદી ગયા આવું ચાલે કાઢના પારમણી વાત નહીં જોઈ રહ્યા કર પેલી નદી પર આવતો આપણે હેડો હું કેવું આદી ગયા શેલી મેં હતી બધું સાફ બાફ કરીને યાર ડાયરેક્ટ બુસ્કાર નાખે એટલે ઉતાવળ કરીએ ને એટલે આવું થાય આ દેખો હોમ સેવી દશા બેસી ગઈ છે અને એક બધો કોમ લિફ્ટ થઈને અમને નીકળ્યા બહાર એ પેલા ગટમ કોણ સાજે કે કોણ ના કહું કે ના પાહી આ દેખો ગાઈસ રોડ ઉપર પોણી પોણી થઈ ગયું છે બધા હમણાં કલાક પાઈને બધો રોડ સાફ કર્યો ફાઈન રોડ સાફ કર્યો હે બધું ત્યાં પાણી જવા દે છે ને મારી બધો રહે જાવ છું મારા અરે બધી માટિયા હે લે ભાઈ ગાઈસ બધું કોમ વધારી છે સમ શું છે અમારા માનો તું અહીં નાખું સ્ટેડિયમ સ્ટેડિયમ ને પેલા ઘડી ક્રિકેટ ગલી ક્રિકેટ રમક થયું કે પાણીમાં રમાય જેને રમવું છે તો ગમે તેમ રમવા વાળી છે પાણી તમને તો થોકાઈ જશે હા હાર્દિક બિચારો ઊંઘ્યો શાંતિથી કે જાગીને કંઈક કરું તેની જગ્યા ભાઈની દશા બેસી ગઈ મકર તું એ કોઈ ના કીધું મારા મને આવું ચાલે તાઈ કેવું તો તું કે યાર આ નાખું લઈને મોટા હિચુલ ના કહેવાય અરે પણ ખબર ના કેવું આવ્યું છે વાતાવરણ થોડું ઠંડુ વાતાવરણ તે કરમ કેવું પડે બીજું કોઈ નહીં જે થયું એ ખરું આ તો ભરાઈ જાય શું કહી જાય તો ગાઈસ કાલે હાર્દિકભાઈ આમ પાપડ બનાવ્યો તો મસ્ત તૈયાર થઈ ગયો છે એકદમ ટ્રાન્સપરન્ટ લાગે છે એટલે આમ તો મેં તો લઈને ખાવશે મીઠું લઈને ખાવાનું આમાં કેરી જેવો લાગે છે તે કેરીનું જ છે ભાઈ આજે હાર્દિકે રેસીપી બનાવી છે સોયા સ્ટીકનું શાક નવી રેસીપી છે એટલે કીધું લેહડો તાન આજે આપણે બ્લોગની અંદર લઈએ બરાબર ટેસ્ટ મારું રોટલી બધી વાટી છે એટલે મસ્તી ના કરો ભાઈ તો મસ્તી કરો બધા બધી બચ્ચા પણ આવી છે ખાવા કાજી જુઓ ભાઈ કંઈક આ ટાઈપનું બન્યું છે સોયા સ્ટીકનું શાક ચલો ટેસ્ટ મારીએ કેવું લાગી લે બધાને એકદમ મજબૂત ભાઈ ગયો હું ગાઈસ વાતાવરણ આખું અચાનક ચેન્જ થઈ ગયું છે હમણાં ખતરનાક તાપ પડતો હતો એમ તો 7 વાગ્યા છે મારા ભાઈ પણ પવન ચાલુ થઈ ગયો છે ભમાભમ ખબર નહીં યાર કતો વરસાદ આવે પણ ખરો વરસાદ તો નહીં પણ માપઠું કહેવાય ગાઈસ કોણી ખાસું બધું નીકળી ગયું છે આમ ખાલી થોડું જ બાકી છે અને નુકાણી છે ભાઈ જો નરીમાં આટલી ગેપ રહી જાય જો ગાઈ જુઓ પાણી કાઢવાનો જુગાર થઈ રહ્યો છે એટલે બાબા શું કરો છો એટલે આ પોણી કાઢું છું લેને છે એટલે ખાસું પાણી પર આવીશ ને હા તો ગઈ 9:30 વાગી ગયા છે મસ્ત ખાઈ બેન ફ્રેશ થઈ ગયા છે અને અમારા ઘેર આવ્યા છે અમારા સબસ્ક્રાઈબર એ પણ પાછા રાતના 9:30 જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જોઈ લો મારા ભાઈ 4 સબસ્ક્રાઈબર આવ્યા છે ક્યાંથી આવ્યા તમે બધા ગોપોઈથી આવ્યા બરોબર અમારા ગામમાં એક મિત્રનો વરઘોડું છે તો એના અંદર આ બધા આવ્યા છે તો કે લેડો તાના તો ભાવાભાઈનું જ ગામ છે તો ભાવાભાઈના ઘેર જતા આવીએ કેવું લાગ્યું ભાઈ મળીને તમને મસ્ત